નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ નવા બજારની પાછળ આવેલ મેઇન રોડ પર ફરી એકવાર વાહન પાર્કિંગને લઈને વિવાદ સર્જાયો છે. નવા બજારની પાછળ કાલુપુરા તરફ જતો મુખ્ય માર્ગ ઉપર વિવિધ કાર એસેસરીની દુકાનો આવેલી છે. અહીંયા અવરજવર આડેધડ પાર્કિંગને લઈને વિવાદ સર્જાય છે. ત્યારે આજે ફરીથી એકવાર રાહદારી આડેધડ પાર્કિંગ કરીને જતા બોલાચાલીનો માહોલ સર્જાયો હતો. આજે હું ભક્તિ સર્કલ થી અડાનેપુર મારું ઘર રહે છે કોયલી ફળિયામાં. આજે ત્યાંથી મારા મમ્મીની ઇમરજન્સી હતી તો હું હોસ્પિટલ લઈને જતો હતો. એ સમયે અહીંયા કાર એસેસરી વાળા છે, આ પ્રકાશ સ્ટોર છે, જલારામ કાર એસેસરી વાળા છે, અગ્નિહોત્રી છે, આ એમની કમાણી માટે બહાર ફોર વ્હીલર પાર્કિંગ બે ગાડીઓ રસ્તા પર મૂકે છે. તેમ છતાં જે કારીગરો છે એમની ગાડી પણ રસ્તા પર મૂકીને રસ્તાને અડચણરૂપ ગાડીઓ આમ તેમ મૂકી દે છે. આજે લઘુમતી કોમ દ્વારા મારી ગાડીની પાછળ બે ઈસમ હતા જે મારી જતા મને જેમ તેમ વર્તન કરીને ગાળો બોલતા હતા. આ તો અમારા ત્યાંના રહેણાંક વિસ્તારવાળાએ તે લોકોને સમજાવીને ત્યાંથી મોકલી આપ્યા છે. નહીં તો આજે એની દુર્ઘટના ક્યાં જ હતી એ અમારા સિટી વિસ્તારને જ ખબર છે. એના માટે અમે સીપી સાહેબને રજૂઆત બી કરેલી છે, પણ કોઈ અધિકારી આજ દિન સુધી અહીંયા કોઈ નથી આવતું. અને એમને રજૂઆત કરી તો એક એવું કહે છે કે અમને પીઆઈ સાહેબને ફોન કરવો હોય તો કરાવી દો. હવે પીઆઈ સાહેબ જોડે એમના કેવા સંબંધ છે એ તો અમને નહીં ખબર હશે. હવે એ તો એમને જ ખબર હશે કે શું છે. એ એવું કહે છે કે ડીસીપી મેડમ છે, ડીસીપી મેડમને કહે છે કે આ રસ્તો અમારો છે, અમે જેવું ગાડી મૂકવું એ પ્રમાણે મૂકી શકીશું. કંટ્રોલ રૂમમાં મેં હું 5 વખત ફોન કર્યો, એના પછી ગાડી આવી. એના પછી હું 2 વખત ક્રેન માટે ફોન કર્યો છે, તો હજુ એ વસ્તુને કલાક થઈ ગયો પણ ક્રેન હજુ સુધી નથી આવી. જેને લઈને આજે સ્થાનિકોએ પણ એકત્રિત થઈને પોલીસને જાણ કરવામાં આવી છે, પરંતુ વારંવાર પોલીસને જાણ કરવામાં આવે છતાં પણ કોઈ ટ્રાફિક દ્વારા અહીંયા અડચણરૂપ ગાડીઓ હટાવવામાં આવતી નથી. ત્યારે આજે વિસ્તારના લોકો એકત્રિત થઈને અહીંયા આવેલી વિવિધ કાર એસેસરીઝની દુકાનોનો વિરોધ કર્યો છે. હું અડાનિયા પુલથી જુબેલીબાગ જતા રોડ ઉપર વચ્ચે રહી રહ્યો છું. બરાબર છે. આ રોડ ઉપર કાર એસેસરીઝ વાળાનો ખૂબ ત્રાસ છે. ગમે તેમ આડેધડ ગાડીઓ પાર્કિંગ કરી દે છે. એમના ત્યાં કામ કરનારા માણસ આવતા બી ગમે તેની મિલકત પાસે ગાડીઓ પાર્ક કરી દે છે. અને એ લોકોને કહેવા જતા છે ને એ લોકો આપણી જોડે મારામારી ગમે તેવી ગાળો વર્તન કરી રહ્યા છે. હમણાં તમને ખબર હોય તો વર્ષ પહેલાં જ છે ને સરદાર ભવનમાં આ રીતે જ પાર્કિંગ બાબતે ઘણી ખૂબ મોટી મગજમારી થઈ ગઈ છે. ત્યાં એક વ્યક્તિનું મરણ થઈ ગયેલું છે. બરાબર છે. ને ત્યાં ગાડી આપણે કહેવા છતાં એ લોકો વેપારીઓ કોઈ સાંભળતું નથી, ગમે તેના ઘર પાસે ગાડીઓ પાર્ક કરી દે છે. 2016માં કોર્પોરેશને જુબેલીબાગથી અડાનિયા પુલ જતો રોડ મોટો કર્યો છે, 50 ફૂટનો કર્યો છે. એમાં ઘણા બધા માણસોની મિલકત તોડી નાખી છે રોડ પહોળો કરવા માટે. અને તમે આગળ જોઈ શકો છો ડિવાઈડર પણ બની ગયું છે, પણ એ ડિવાઈડર નવા બજારના નાકાથી જુબેલીબાગ સુધી બનેલું નથી. એ કોના કહેવાથી, કોના પ્રેરણાથી, પ્રભુતાથી આ બધું પગલાં મંડાઈ રહ્યા છે. બરાબર છે. કોર્પોરેશનના અધિકારીઓ, કોર્પોરેટરો કે કોઈ અહીંયા ગાડી કોઈ જોવા આવતું નથી. અહીંયા રોજ આ દુકાનદારો જોડે ને એમના માણસો જોડે મગજમારી થાય છે, રોજ ઝઘડા થાય છે. ગમે તેવી ગાડીનું ગેરવર્તન કરવામાં આવે છે ને એ લોકો એવું કહે છે તમારથી થાય તે તોડી લેજો, અમારી જોડે બધા અધિકારીઓ છે. બરાબર છે. રજૂઆત કેટલી વાર કરેલી છે પણ કોઈ અહીં આવતું નથી. ફોન કરીને એ લોકોને જાણ કરી દેવામાં આવે છે તો બધો ટ્રાફિક ખુલ્લો થઈ જાય છે. આજે બનાવ બન્યો છે. આ મારો મિત્ર છે. મિત્ર એના મમ્મીને લઈને ઇમરજન્સીમાં જતો હતો, તેથી તેના મમ્મીને પાછળ એક લઘુમતી કોમના વ્યક્તિએ કંઈક મગજમારી કરેલી હતી. પણ શહેરનું વાતાવરણ ડામાડોળ ના થાય તે માટે પોલીસ કમિશનરને, ટ્રાફિક શાખાના એમને પીઆઈને જાણ કરવામાં આવે છે આપના દ્વારા કે આ રોડ ઉપર કાયમ ક્રેન મોકલે અને તમે આ રોડને ખુલ્લો કરો. જ્યારે કોર્પોરેશને 2016માં લોકોની પ્રોપર્ટી તોડીને જો રોડ મોટો કર્યો છે તો તમે ટ્રાફિકને નિવારણ લાવવા માટે જો પ્રોપર્ટી તોડી છે લોકોની લાખો રૂપિયાની, બરાબર છે, તો એની એ જ સ્થિતિ આજની તારીખે બી પડી રહેલી છે. બરાબર. તેથી આપ સર્વને વિનંતી છે કે પોલીસ કમિશનર અને કોર્પોરેશનના અધિકારીઓ આ રોડ ઉપર થોડુંક ધ્યાન આપે ને ડિવાઈડર બનાવવાનું જે કામ રોકી દીધું છે એ વહેલી તકે ડિવાઈડર બનાવી દે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.